અરે પ્રધાનજી, જી બાપુ. આપણે 20 ઓક્ટોબર ના દિવસે દિવાળી છે, તો તેનું શું આયોજન કરવું છે તે કહો. તમે કહો મહારાજ. તો સાંભળ પ્રધાનજી, આપણે રાજ્યની અંદર ફટાકડા ફોડવાનું આયોજન કરવું છે, તો તમારા ધ્યાનમાં કોઈ ફટાકડાનો પંડાલ હોય તો મને કહો. આપણા નગરમાં શ્રી મહાદર્શન ગૌશાળા ત્યાં મોટો ભવ્ય પંડાલ કરેલો છે. ત્યાં 400 થી વધારે વેરાયટીના ફટાકડા મળે છે. અને એટલું જ નહીં બાપુ, નીચેથી માંડી ઉપર સુધી ફૂટે એવા. તો વધારે સારું કહેવાય. અને બાપુ, તે મહાદર્શન ગૌશાળામાં ફટાકડામાંથી જે નફો થાય તે અંધ અપંગ અને વૃદ્ધા ગાયો હોય એના માટે ઘાસચારા અને તેની સારવાર માટે એના પૈસા વપરાય છે. ચાલો પ્રધાનજી, અત્યારે જ આપણે શ્રી મહાદર્શન ગૌશાળાની મુલાકાત લેવા જઈએ. ચાલો. બાપુ, આપણે જો શ્રી મહાદર્શન ગૌશાળાના ફટાકડાના પંડાલની અંદર આવી ગયા. પ્રધાનજી, બતાવો શ્રી મહાદર્શન ગૌશાળાના પંડાલમાં કઈ કઈ વેરાયટી આપણે છે. જો બાપુ, હું તમને કેતો હતો ને, ઓલા છોકરા ઘા કરી ફોડે એ બાપુ, આ પોપ પોપ. વાહ. બાપુ, જો અહીંયા છોકરાઓના ચોયડાની નાડી પણ મળે છે. એ નાડી નથી, એ છોકરાઓને કરવાની દોરી છે. આ દોરી શું સુંદર છે આ તો ટેટા. ઓય નાની. નાજી નથી, નાજી છે, નાજી કોરોનેશન ના. બાપુ, આ સોડાનો બાટલો. એ સોડાનો બાટલો નથી, તો? ફાયર સેફ્ટીના નિયમ મુજબ અહીંયા ફાયર આગ લાગે તો ઠારવા માટેનો બાટલો છે. એવું છે સરસ કામ કરે છે શ્રી મહાદર્શન ગૌશાળા વાળા. બાપુ. આ હેલિકોપ્ટર છે, આ 7 શોટ છે, કેટલી કેટલી વેરાયટી છે. અહીંયા મિયા બીબી છે. અહીંયા સૂતરફેણી મળે છે. આ સૂતરફેણી નથી, ફૂલઝર છે. નાના બાળકોને મોટી. બાપુ, અહીંયા જોવો 25, 30, 40, 50 બધા ઉપર જઈને ફૂટે એવા શોટની પર વેરાયટી અલગ અલગ જોવા મળે છે. અને બાપુ, આ બાજુ તો તમે જુઓ, મોટા મોટા બંબુ ઉપર જઈને ઓલા ફૂલઝાડ થાય એવડા એવડા બહુ. 500 શોટ સુધીની વેરાયટી છે. સરસ. બાપુ, અહીંયા જો નાના નાના ટેટાની લાંબી લાંબી 10,000 સુધી સર પણ મળે છે. તો મિત્રો, આપણે બધા આપણી બધાની શ્રી મહાદર્શન ગૌશાળામાંથી ફટાકડા ખરીદવાનો આગ્રહ રાખીએ, કારણ કે ગામ કરતા નીચા ભાવે આ ફટાકડા મળી રહેશે અને બાળકોથી માંડીને મોટા માણસો સુધી બધાના ફટાકડા અહીં મળી રહેશે. મિત્રો, આ ફટાકડામાં જે કોઈ પૈસાનો વધારો થાય એ સેવામાં વપરાય છે. લોલી લંગડી આંધળી ગાયો માટે વાપરવામાં આવે છે. તો તમે શ્રી મહાદર્શન ગૌશાળામાં એવો ઉપેક્ષ રાખો કે મહાદર્શન ગૌશાળામાં જ ફટાકડા ખરીદી કરીએ.